ક્યારે વિચાર્યું છે કે જો જમીનની અંદર રહેતું અળસિયું અને લાકડામાં છુપાયેલી ઉધઈ આ બંને અચાનક મળે તો એમની વચ્ચે શી વાતચીત થાય? ચલો આજે એમની જ કાલ્પનિક દુનિયામાં જઈએ અને સાંભળીએ એમની આ અનોખી મુલાકાતને. તો સવાલ એ છે કે આ બંને જીવો મળશે તો શું વાત કરશે? જુઓ, આ કોઈ સાદો સવાલ નથી. આ તો જાણે એમની છુપી દુનિયામાં ડોક્યું કરવાની એક બારી છે. એમની વાતચીત પરથી જ આપણને સમજાશે કે એમનું જીવન ખરેખર કેવું છે, એમના સંઘર્ષો કેવા છે અને કુદરતમાં એમના હોવાનો અર્થ શું છે. તો શરૂઆત ક્યાંથી કરીશું? ચાલો સૌથી પહેલાં એમના ઘર અને ખોરાકથી જ કરીએ, કારણ કે કોઈ પણ જીવ ક્યાં રહે છે અને શું ખાય છે એના પરથી જ તો એની આખી જીવનશૈલી નક્કી થાય છે, ખરું ને? વાહ! અહીંયા જુઓ તો ખરા, તફાવત કેટલો સ્પષ્ટ છે. એક બાજુ છે અળસિયું, જેનું ઘર છે જમીનની ઊંડાઈમાં. એ માટી અને સડેલા પાંદડા ખાઈને જીવે છે. અને બીજી બાજુ છે ઉધઈ, જે લાકડાની અંદર રહે છે અને લાકડું જ ખાય છે. એટલે કે એક જીવન આપે છે તો બીજો નિર્જીવ વસ્તુઓનો નાશ કરે છે. આ તો જાણે ઉધઈ પોતે જ આપણને કહી રહી છે કે એના દાંત કેવા ગજબના છે. ખબર છે, એના દાંત છે ને એક કાઇટિન નામના એક ખાસ પ્રોટીનમાંથી બનેલા હોય છે. સમજો ને, એકદમ ધારદાર નાનકડી બ્લેડ જેવા. અને એટલે જ એ સખતમાં સખત લાકડાને પણ આરામથી કોતરી શકે છે. સારું, તો ઘર અને ખોરાકની વાત તો થઈ, પણ એમના સામાજિક જીવનનું શું? શું એ એકલા રહે છે કે પછી એમનો પણ એક સમાજ છે, એક પરિવાર છે? ચાલો હવે એ જોઈએ. અને અહીંયા જ આખી વાર્તા બદલાઈ જાય છે. અળસિયું એકદમ એકલપંડું, પોતાની મસ્તીમાં મસ્ત, એને કોઈની જરૂર નહીં, એ આત્મનિર્ભર છે. પણ ઉધઈ? ના, ઉધઈ તો એક મોટા સંગઠિત સમાજમાં રહે છે. એક એવી વસાહત જ્યાં દરેકની ભૂમિકા પહેલેથી નક્કી હોય છે. હવે અળસિયાની એક એવી વાત જે ખરેખર અદ્ભુત છે. એ એક જ શરીરમાં નર પણ છે અને માદા પણ. અને મજાની વાત તો એ છે કે પહેલાં એના નર અંગો વિકસે છે અને પછી માદા અંગોનો વારો આવે છે. ખરેખર પ્રકૃતિની કરામત તો જુઓ. આખી પ્રક્રિયા થોડી જટિલ લાગે, પણ એને સમજવા માટે એક સરસ ઉદાહરણ છે. વિચારો કે કોઈ હાથમાંથી બંગડી ઉતારી રહ્યું હોય. બસ એવી જ રીતે અળસિયું પોતાના શરીર પરથી વલયિકા નામનો એક પટ્ટો સરકાવે છે અને બસ એની સાથે જ ઈંડા પણ બહાર આવી જાય છે. બીજી તરફ ઉધઈના સમાજમાં તો જુઓ, ગજબની શિસ્ત છે. જાણે કોઈ લશ્કર હોય, એકદમ પાકી વ્યવસ્થા. એક રાણી, જેનું કામ બસ ખાવું, ઈંડા મૂકવા અને હુકમ ચલાવવો. અને બાકીના બધા મજૂરો, સૈનિકો, એ બધા રાણી અને આખી વસાહત માટે પોતાની જિંદગી ખર્ચી નાખે છે. પણ આ આખી વાર્તામાં એક ત્રીજું પાત્ર પણ છે. આપણે, એટલે કે માણસ. અને આપણી નજરમાં આ બંને જીવોનું સ્થાન સાવ અલગ છે. એક મિત્ર છે તો બીજો દુશ્મન. આ જુઓ, વાત એકદમ સાફ છે. અળસિયું એ તો ખેડૂતનો મિત્ર છે, એને તો માન મળે. અને ઉધઈ એ તો દુશ્મન છે, એવો દુશ્મન જેને આપણે બસ ખતમ કરી દેવા માંગીએ છીએ. પણ અળસિયાને ખેડૂતનો મિત્ર કહેવાય છે કેમ? કારણ એકદમ સીધું છે. એ જે માટી ખાય છે અને પછી જે મળ કાઢે છે એ કુદરતી ખાતર છે, સોના જેવું કિંમતી. એટલે જ તો હવે લોકો વર્મી કમ્પોસ્ટિંગ કરે છે. મતલબ કે અળસિયા પાળીને પૈસા કમાય છે. અને એનાથી બિલકુલ ઉલટું છે ઉધઈનું. એને કેમ દુશ્મન ગણવામાં આવે છે? કારણ કે એ આપણું બધું જ બગાડે છે. ઘરનું લાકડાનું ફર્નિચર હોય કે પછી કબાટમાં સાચવેલા પુસ્તકો, એ કશું છોડતી નથી. એટલે જ તો આપણે એનાથી છુટકારો મેળવવા મથીએ છીએ. પણ એક મિનિટ, આપણે ક્યારે ઉધઈની બાજુથી વિચાર્યું છે કે એના મનમાં શું ચાલતું હશે? ચાલો હવે એક કામદાર ઉધઈની વ્યથા સાંભળીએ, એનું જીવન ખરેખર કેવું છે એ જાણીએ. વિચારો, એક સૈનિક ઉધઈ શું વિચારતી હશે? એ કહે છે કે સૈનિક બનવાનો કોઈ ફાયદો નથી. જો લડતા લડતા મરી જાઓ તો ઠીક, પણ જો હારી ગયા તો રાણી પોતે જ તમને ખાઈ જશે. મતલબ મોત તો નક્કી જ છે. અને જો સૈનિકનું જીવન ખરાબ લાગતું હોય તો નર ઉધઈની તો વાત જ ન પૂછો. એનું તો જીવન જ સાવ નકામું છે. એનો જન્મ ફક્ત એક જ કામ માટે થયો છે, રાણીને ફળદ્રુપ કરવાનું. અને જેવું એ કામ પત્યું કે તરત જ રાણી એને પણ ખાઈ જાય છે. બસ આટલી જ જિંદગી. તો આ બધું જોયા પછી પેલી કામદાર ઉધઈ શું વિચારે છે ખબર છે? એને લાગે છે કે આ બધા ભયાનક વિકલ્પોમાં મજૂર બનીને રહેવું જ સૌથી સારું છે. સૈનિક અને નરનું તો મોત નક્કી જ છે. અને રાણીનું જીવન એ પણ જવાબદારીઓથી ભરેલું.
એના કરતાં ભલે આખી જિંદગી મજૂરી કરવી પડે પણ જીવતા તો રહેવાય. અને અંતે ઉદયના દિલમાંથી એક એવી વાત નીકળે છે જે આપણને હચમચાવી દે. એ વિચારે છે, કાશ ભગવાને મને ઉદયના બદલે અળસિયું બનાવ્યું હોત તો કેવું સારું થાત. બસ આ એક વાક્યમાં એની આખી પીડા સમાઈ ગઈ છે. એને અળસિયાના જીવનની, એની સ્વતંત્રતાની ઈર્ષ્યા થાય છે. તો આ આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. શું સારું છે, અળસિયા જેવું સ્વતંત્ર, મૂલ્યવાન જીવન કે પછી ઉદય જેવું એક મોટા હેતુ માટે સમર્પિત જીવન, ભલે પછી એ ગમે તેટલું કઠોર હોય? આનો જવાબ કદાચ એટલો સહેલો નથી, ખરું ને?